Subscribe to my YouTube channel and press the bell icon for more such meme templates. आइए देखते हैं बैठचंद मजा आएगा ये એક પ્રોબ્લેમ થયો છે શું બેન માં છે એ આપણે બાજુમાં જ એક છોકરો ખરો ને બાજુમાં એક છોકરો રહે છે ને તે આપણે બંનેને જોઈ ગયો તો ક્યારે એટલે આપણે ચંદ્રેશના પપ્પાને એમ નતા ગયા મુંબઈ ગયા હતા ને તે આપણે તું મારા ઘર નતા હા તો એને આપડા ફોટા પાડી લીધા છે હંતાઈને એમ છે હા તેમ અત્યારે મારા ઘરે આવેલો તો કે બેઠો મારી સામે પછી મને ખરાબ નજરે જોયા કરતો હતો પછી મેં કીધું બોલ શું છે તારે તો આ મેં છે ને એ છોકરો સારો નથી એને મને એવું કીધું કે શું કહો છો આંટી કે તમે મેં કીધું કઈ નહીં તો એ મને ડાયરેક્ટ પાછો શું કે ખબર છે કે મને ડાયરેક્ટ એવું કહેતો હતો કે આંટી મને તમારી સાથે કરવા દો ને મેં કીધું મેં કીધું તને તારા ઘરના તમે તારી મમ્મી ને કહી દેશો આવું બધું બોલીશો પછી એને મને એના ફોનના ફોટા બતાવ્યા કે તમે મારા સાથે નહીં કરવા દો ને તો તમને બધા ફોટા અંકલ ને બતાવી દઈશ એમાં હું દેખાતો હતો હા તો એ દેખાતો હતો અને એ મને એવું કહેતું હતું કે આ પ્રકાશ તમારો ખાસ ફ્રેન્ડ છે એની મમ્મી મને ઓળખે છે અને હું એની મમ્મી ને કહી દઈશ કે પ્રકાશ આવું કરે છે તમારી સાથે હું તો હવે કઈ જાણું નહીં હો એને ના પાડ દેજો કઈ બતાવે નહીં હવે મારે કઈ કશું લેવા દેવા નહીં હવે તમારે જે કરવું એ કરો પણ મને એ છે ને બ્લેકમેલ કરે છે અને મને મારે કઈ લેવા દેવા નહીં હવે તમે જાણો હું કઈ ના કરું હું તો છૂટો થઈ ગયો મારે કશું નહીં હવે પણ મને તમારે બધું હાથ લો મારે કશું નહીં મારી વાત તો સાંભળતું બોલો બોલો એ મને બ્લેકમેલ કરે છે કે ને તમે મને દરરોજ કરવા દો એવું બ્લેકમેલ કરે તમારે કરાવી લેવાનું તમારે મજા લેવાની મારી જોડે લેતા હતા ને એની જોડે લો મારા ઘરે ખબર પડે ને તો મારી બૂચ વાગી જાય મારે કઈ કરવું નહીં હવે અને તમારે હવે ફોને નહીં કરવાનો મને હો આપડે વચ્ચે હવે કઈ હે જ નહીં એવું સમજો ને તમે પણ આપણે બંને સંબંધ બહુ સારો હતો ને સંબંધ સારો હતો પણ હવે બધી ખબર પડી ગઈ ને મારે કઈ મજા નહીં આવે પછી હવે કેમ પણ એવું છે બોલે છે તો હવે મારે ઘરે ખબર પડે તો મારી તો બૂચ માર લેલા બધા પણ તમે છે ને 2 મિનિટ ઘરે આવો ને મારા ઘરે ના હવે આવું જ નહીં મારે એ બાજુ ભૂલી જ જવાનું કે પ્રકાશ નામનો કોઈ હતો તમારે ભૂલી જાવ મને હવે તમે કોઈ ફોન ના કરતા હવે પણ પ્રકાશ દેજો કે તમારે એક વખત કરી દેજો એટલે છૂટું તમારે પણ એ મને એવું કે છે પ્રકાશ બેટા મારા સાંભળતું એ મને એવું કે છે કે છે ને તમારે મને દરરોજ કરવું પડશે એવું કે છે પણ મારે નહીં હારું મારે થાકી જાય દરદ એને મજા નહીં આવે કેટલું નીકળશે એની અંદર થી એ થાકી જાય પણ એ તારો ભાઈબંધ છે ને મારો ભાઈબંધ રહે પણ એ સારો રહે એ આરામી એક નંબર નો એક નંબર તો તમારે આપવું જ પડશે કરવા એને પણ છે ને એવું હોય તો એક વાર એને આપવું પણ છે ને તું એને ના પાડે તું એને સમજાવી દેજે એટલે આ બધું ના કરે હું ના જાણું એને તમે સમજાવી દેજો તમારા માટે અને મને ફોન બી ના કરતા હવે કોઈ બી હવે આપડે કઈ એ નહીં જે હતું એ બધું પતી ગયું ભૂલી જવાનું ના પણ તમે મને બહુ સુખ આપ્યું છે શું કીધું તે મને બહુ સુખ આપ્યું છે પણ હું તને કેવી રીતના બોલી શકું ભૂલવું તો પડશે હવે શું કરશો નથી હવે મારે ઘરમાં તો મોઢું દેખાડવું કે નહીં મારે કોઈ ઇજ્જત નું કાંકરું થઈ જાય હું એક કામ કરીશ કે છે ને એને પાર્ટી વાળા ખરો ને અમારા વાળા બોલાવીશ ને એને પટાવીને છે ને એના ફોન માંથી ફોટા ડિલીટ કરી નાખીશ એવું કરીશ એ તમે સાચું લેજો જેમ કરવું એમ હવે હું કશું કરવું નહીં વચ્ચે ના પડવું હવે મારે બહુ મજા તો હવે શું કેવાય ના પણ હવે તું ચિંતા ના કરીશ હું એવું કઈક પ્લાનિંગ કરીને કરી દઈશ હવે તમે જે કરવું એ કરો હવે મને ફોન નહીં કરવાના તમારે હવે પણ તું હા કેમ ફરી જાય છે મને એ બીક લાગે છે પણ માસી તમે સમજો હવે મારા ઘરે ખબર પડે મારું કોઈ શું મારી આદત કરે તમને ખબર નહીં હજી કઈ ખબર નહીં પડે છે ને હું એના ફોન માંથી બધું ડિલીટ કરી નાખીશ અને અટાઈ પટાઈને ઘરે બોલાવીશ ને એવું હોય તો ફોન માંથી એના ફોટા ડિલીટ કરી નાખીશ પણ તું છે ને પાછું આવજો મારે ભેગે તમે ડિલીટ કરો તો ફોન કરજો મને નવા પછી ફોન ના કરતા આ બધું મારે પછી માથે પડે એવું છે
તો મૂકું હવે ફોન. પાછું મારી પાસે પૈસા માંગતો કે મને 5000 રૂપિયા આપી દો. મેં કીધું હું ક્યાંથી લાવ પૈસા. ચાલો ચાલો સારું તો મૂકું છું. હા.